શ્રી ગણેશાય નમઃ. આ તમારે ગોળ દાદા આવ્યા હતા એટલે ઓલું ભૂમિ પૂજન ની બધું લિસ્ટ કરી નાખ્યું છે. એવું હોય તો આપણે નવીન સાંભળો તો તમને સારું લાગે તારું મોઢું કેવું થઈ ગયું છે, તને મજા નથી. અમને ખબર પડી જાય આજ અસલ રૂપમાં આવી ગયા. અમને આવી ખબર ગયા ને એટલે મજા જ છે. એટલે જો આજે હું રસોઈમાં બનાવું છું પેલું ખાટ મુહૂર્ત કઈ ખાત મુહૂર્ત ક્યારે હોય? પેલા ભૂમિ પૂજન કરે દાદા, એટલે જે ધરતી માતા હોય ને એનું પૂજન કરવાથી ધરતી માતાને આમ મજા આવે. ધરતી માતા આશીર્વાદ દે. કરો છો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જઈશો તો બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. તો મિત્રો અત્યારે જો સાંજના આપણે ઘરે આવી ગયા છીએ અને આપણે સીધો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો ચેનલમાં પહેલી વાર હો તો પહેલાં તો સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે બહુ હજી ઘટે છે. 1K પૂરા કરવાના છે, જલ્દીથી કરાવો એટલે ચેનલ મોનેટાઈઝ થઈ જાય આપણી. અને મેડમ શું કરે છે? હા, વીખી નાખી છે કરું છું. જય માતાજી બધાને. કેમ છો? મજામાં? તો મજામાં જશો અને અમે પણ મજામાં જ છીએ અત્યારે. તો તમે મજામાં છો? નહીં, હવે મજામાં છીએ. એ તો વસ્તુ જ ન રહે, મજામાં હોય એ તો મોઢું જ કહી દે. હા, કેમ આજ ખબર પડી? મને પછી ખબર જ તો હોય. કેમ કોઈ દી કહેતા તાર મોઢું એમ બહુ ઓલું ન કરાય. એવું હોય તો આપણે નવીન સાંભળો તો તમને સારું લાગે તારું મોઢું કેવું થઈ ગયું છે, તને મજા નથી. અમને ખબર પડી જાય આજ અસલ રૂપમાં આવી ગયા. અમને આવી ખબર ગયા ને પડી. એટલે મજા જ છે. એટલે જો આજે હું રસોઈમાં બનાવું છું, પણ તમને કીધું નથી આજ મેં. મને ખબર પડી છે ને, પૈસા મારા ખિસ્સામાં જ જાય એટલે. તું ન કે પણ છોકરા તો કહે ને. હું બનાવું છું. સંતોષ નો ફોન આવ્યો તો પપ્પા 100 રૂપિયા નાખજો. મેં કીધું કેમ? મને કે પાવ લેવાના છે. એટલે આપણને ખબર પડી જાય પાવભાજી છે. તમારે કહેવાનું નતું, હમણાં કરી નથી ને પાવભાજી, એટલે આમને સીધી હમણાં સપ્લાય. ઘણા સમય તો ખાધી નથી કે. નહીં, ઘણું થઈ ગયું. કાલ સન્ડે છે અને અમાસ છે. એટલે કાલે આપણે આખી રજા છે. આખી રજા તમારે તો હોય જ તે. 2 રજા થઈ જાય ને ભેગી, અમાસ ની સન્ડે ની. એક હારે સોમવારથી પાછા કામે લાગી જાય. એટલે કાલે શું જવાનું છે? કોટડા. કાલે સવારમાં વહેલા 3 વાગે જવાનું છે, એટલે આરતીમાં આપણે પોગી જઈ. આરતીમાં મજા આવે ને, હાડા મજા આવે ને, માતાજીને બધાને મજા આવે. તો કાલે સવારે પછી કોટડામાં હા સાવ તમે ભાજી વઘારું. હા હારી બનાવજો કઈ કેવી બને છે? કલરમાં આવે. કલરમાં મસ્ત લાગે. તમે બતાવો બધાને. તો મિત્રો આજે પાવભાજીનો પ્રોગ્રામ કર્યો છે મેડમે, કારણ કે ઘણા સમયથી આપણે પાવભાજી ખાધી નહોતી, લગભગ 2 મહિના થઈ ગયા છે. તો મેડમ બનાવે છે પાવભાજી અને આપણે કાલે સવારમાં રજા છે એટલે કોટડા જવાનું છે. અને બીજું તો કાંઈ છે નહીં, તો બ્લોકમાં બના દેજો. મિત્રો અત્યારે જો જોરદાર રસોઈનું કામકાજ ચાલી રહ્યું છે અને મેડમ જો દાદા હાટું ભાખરી કરવી પડે, કારણ કે દાદાને પાવભાજી ન ખાવાની હોય એટલે બટેટા વાળું હોય ને એટલે નો ખાય ને. અને આપણે હાટું જો પાવભાજી તૈયાર છે. આ સલાડ છે, પાપડ છે ને પાવ હારા છે ને. મસ્ત છે આ તો. તો આ રીતની કંઈક પાવભાજી બની ગઈ છે. આપણે મોઢામાં પાણી આવી ગયો. હમણાં કીધું કેદું નથી ખાતી ને એટલે મજા આવે. બાકી તાજા ટાઈમે ખાય ને તો એનો ઓલું હોય, માન વધે. માન ઓલું વધે. તમે ક્યાં તો હમણાં જ કીધી હતી, તમે તો એમ જ કહો. એટલે હમણાં તો કરતી જ નથી કઈ નવીનમાં. હમણાં બહુ ધ્યાન રાખો ને, હમણાં છે ને ખર્ચા ઓછા કરજો. 2 વર્ષ ધ્યાન રાખો ને એટલે વાંધો ન આવે. એમ જ કરવાનું છે. હા. આ તો તમે ધરાઈ જાવ ને એનું ખાય એટલે મેં બનાવી. તો હાલો હવે આપણે પાવભાજી ખાઈ લઈએ. મેડમે સરસ મજાની બનાવી છે. મિત્રો અત્યારે જો આપણે મસ્ત મજાનું જમીન બેસી ગયા છીએ અને મેડમ અમારે જો શું વાસે છે. શ્રી ગણેશાય નમઃ. આ તમારે ગોળ દાદા આવ્યા હતા એટલે ઓલું ભૂમિ પૂજન ની બધું લિસ્ટ કરી નાખ્યું છે. એટલે આપણે લિસ્ટ આપ્યું છે. લાંબુ લિસ્ટ કરી નાખ્યું છે, કારણ કે આપણે અખાત્રીજને દિવસે ભૂમિ પૂજન કરવાનું છે આપણા નવા પ્લોટે. એટલે એનું લિસ્ટ બનાવ્યું છે, એ બધું તમે ભેગું કરી રાખજો. એટલે અત્યારથી ધીમે ધીમે ભેગું કરી લેવો એટલે કઈ વસ્તુ ભૂલાય નહીં. આજે નહીં, કાલે અમાસ છે, સોમવારે બધું તમને તૈયાર કરી દઈશ. આમ તો 2 મહિનામાં સારું કા. હા, અને આપણે જવાનું છે બુધવારે. હા 2-3 દી રે મારે તોય. હા તો હજી 2-3 દી વાસ. અબીલ, ગુલાલ, કંકુ, સિંદૂર, જનોઈ, હા એ બધું મને ખબર છે, વાસવું નથી. સૂકો મેવો, એટલે એ બધું છે. તામાં લોટી એ આપણી પાસે હોય ને એ ન લેવાય ને, ઘટતું હોય ને એ લેવાનું હોય. બાકી તો ચોખા ને ઘઉં ને એવું બધું, પંચરત્ન, હા એ બધું લઈ લેવું આપણે. બસ લ્યો રેડી. એટલે હું જોઉં સાવ વાંચ્યું ત્યારે ખબર પડે ને મને. તો ક્યારના નથી દઈ ગયા, અત્યારે દીધો એટલે વાંચું છું. વાંધો નહીં લ્યો. મારે જ ગોતવાનું છે બધું. હા તો એ તો અત્યારે ન ગોતાય ને. એટલે હું ઘરમાં છે ઈ જોવું જોઈએ, બહાર થી હું મગાવું ઈ યાદ રાખવું જોઈએ. ઠીક. એટલે કહું છું. અને અમારે આ બેન જો આવી ગયા છે. તાર પપ્પા ગયા સુરત? આજે નીકળી ગયા. ક્યારે નીકળ્યા? 7 વાગે. ઠીક, બસમાં બેસી ગયો એમ ને. હા, બેસી ગયા. તો તને નહીં મજા આવે? નહીં, એટલે તે બધા નીચે રહી છે. હમણાં તને હું નીચે વધારે ગમે છે.
એને તો આયા કોઈને નથી ગમતું એવું બનતું નથી, આ બધાને ગમે પછી તો છે. હું આ વરદી 2 વરે હું બહાર રહેવા જાય ઓલા ઘરે તે ન્યા આવશે. ન્યા આવી આવશે. એ તો ત્યાં આવશે ને તમે. શનિ રવિ રોકાવે. એને પણ ગમશે જ નહીં અહીંયા તો પેલા તો ન્યા જ ગોત છે કે બાબુ પાસે વયા જાય. તો ભલે ને આવતા ત્યાં એનું ઘર જ છે ને કા એ કાંઈ કોઈ રહેતું ને એવું લાગશે કે હવે. એવું ન લાગે, 2 દી એવું લાગે, પછી તો એમ પછી લાગે કહેવાય કે છે રોજનું થયું પછી હમ. ક્યાં બાબુ નડતા મીઠા કા એમ કે બાબુ નરતા મીઠા એમ કે નહીં, મજા નતા આવતી એમ કરીશ ને મજા. એવું છે તારે એટલે આ વગર ભાઈ. ભૂમિપૂજન થાય ને હમ. પેલું ખાટ મુહૂર્ત કે કઈ ખાત મુહૂર્ત ક્યારે હોય? પેલા ભૂમિ પૂજન કરે દાદા, એટલે જે ધરતી માતા હોય ને એનું પૂજન કરવાથી ધરતી માતાને આમ મજા આવે, ધરતી માતા આશીર્વાદ દે. કરો છો પછી પછી શાંતિ આપું ઘરમાં. ખાત મુહૂર્ત ક્યારે હોય? જ્યારે આપણે મકાનનું બોલો સણવા આવે ને ઈ કડિયા, ત્યારે. હા કડિયા આવે ત્યારે તો તમને ત્યારે ન લઈ જાવ ને તો ત્યારે આપણે આ જવાનું જ હોય, ત્યારે આપણે બેને પૂંજામાં બેહવાનું હોય. હે હા એમ હોય. તો કોઈ દી કઈ કર્યું હોય તો તને ખબર હોય ને. પણ હવે શું છે નવા તૈયાર મકાન હોય એટલે તૈયાર મકાનમાં બધા રેવા ગયા હોય આપણને કથા અને હવન હોય ત્યારે તેડાવે. હમ. ખાટ મુહૂર્ત તો ક્યારે કર્યું? અમે નાના નાના હતા ત્યારે મકાન ચીના હોય. તમે આ નાના હતા કે તમને યાદ નહીં મને મને તો આ મકાન આ એ તો બનાવવાનું મોટા યાદ છે. હતા કા? હમ. આ તો થોડાક વર્ષ થયા એટલે હા એ ખબર હોય. ભૂમિ પૂજન કર્યું એ મને ખબર છે. અમારે તો અમે આના નાના આના પપ્પાના હાથે મુહૂર્ત હતું. હમ. હા હા તો ઈ તો વાંધો નહીં હવે થયું છે હવે તો યાદ રાખશું ને બીજું યાદ તો રાખવું પડે, આવું બધું શીખાય હવે નાની નથી. નાની નથી પણ મકાન તૈયાર લીધા મારા ભાઈ તે હમ. તો તૈયાર બારથી રેવા ગયા હોય પછી શું હોય કે ભૂમિપૂજન ન હોય તો મિત્રો એવું બધું છે, હવે બધી તૈયારી હાલવા મળી છે અને અત્યારે વાગી ગયા છે રાતના 10. તો આજનો વિડીયો આપણે અહીંયા કરી દઈએ બસ. તો આશા છે કે આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે કોમેન્ટમાં કરી દેજો અને ચેનલમાં નવા હો તો પાછા સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરીથી નવા બ્લોગમાં મળી, ત્યાં સુધી બધાને જય માતાજી, જય સોરાપુરા દાદા. આવજો, બાય બાય.